શાકભાજી વાળો આવી ગયો કે નહીં? હમણાં આવતો જશે, જોઈ લઉં. તમારે શું કામ હતું શાકભાજી વાળાને? અરે આગળના પૈસા દેવાના બાકી છે, તો આવે એટલે આપી દઉં ને, એટલે હિસાબ ચૂકતે થાય. મમ્મી, હું શું કહેતી હતી, તમને એવું નથી લાગતું કે તમે આટલો બધો આ ટેન્શન જ કહેવાય ને એક પ્રકારનું, ઘરનો વહીવટ કરવો, આ તે બધું, એ બધું છોડી દો ને. કેટલીક ઉંમર સુધી કર્યા કરશો? હમણાં છોડી દો, પણ ઉપાડશે કોણ આ બધી જવાબદારી? કોણ ઉપાડશે એટલે? હું નથી આ ઘરની મોટી વહુ? હા, મોટી વહુ તો તું છે, પણ તું એ વાત તો ભૂલી નથી ગઈ ને કે ઘરના નાના નાના કામ પણ તું ભૂલી જાય છે. અરે મમ્મી, એ તો હવે આટલા બધા કામ હોય તો એકાદ બે છૂટી જાય, એમાં શું થઈ ગયું? જો બેટા, જવાબદારી નિભાવીને એ કોઈ નાની સરખી વાત નથી. ઘરના નાના મોટા કામ ભૂલાઈ જતા હોય તો ક્યારેક આ જવાબદારીમાં નાની મોટી ચૂક થઈ જાય ને, તો એનું પરિણામ બહુ મોટું ભોગવવું પડતું હોય. આ તો તમે બહુ સિરિયસ વેમાં ના જતા રહ્યા. આપણે ક્યાંય બધી મોટી ભૂલો કરી નાખીએ છીએ કે એવું બધું ગંભીર પરિણામ આવે? તું આટલા વર્ષથી આ ઘરમાં લગ્ન કરીને આવી છે, મને એટલી ખબર છે કે જે સોંપેલા 10 કામ હોય ને, એમાંથી 8 કામ નથી થતા, 2 કામ થાય છે. તો પછી આ જવાબદારી નિભાવવી કોઈ નાની સૂની વાત નથી. તો પછી હું સિરિયસ થઈને જ વાત કરું ને, તું આ જવાબદારી લેવાની વાત કરતી હતી, આ મોટી વહુ તરીકે એ મજાક કરતી હતી, તો પછી મજાકમાં વાત કાઢી નાખું. એટલે ના, હું એમ કહું છું કે કદાચ મારાથી ભૂલ થાય છે તો તમે શીખવાડો ને. તમે મારાથી મોટા જ છો ને. જો તમે શીખવાડશો તો કામ પણ બરાબર થશે અને મોભો તો મારો જ રહેશે ને. મોભો તારો રે કે મારો રે, એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. પહેલા ઘરના કામ ઉપર જે આડું અવડું થાય છે ને, એમાં થોડું ધ્યાન આપ. મને એવું લાગશે કે તું જવાબદારી નિભાવવાને લાયક થઈ ગઈ છે, એટલે હું બધી જ જવાબદારી તને સોંપી દઈશ. આખા ઘરની, કબાટની, તિજોરીની, બધી જ. પણ આવું ક્યારે લાગશે તમને? આટલા વર્ષ થઈ ગયા, હજુ સુધી તમને એવું નથી લાગ્યું કે હું આ ઘરની બધી જ જવાબદારી નિભાવી દઈશ? આમ આમ પેલું કે ને, આમ તમે આમ ચાવી મારા હાથમાં નથી મૂકી દીધી હજી સુધી. વાર લાગશે, કારણ કે આપણે જે સપના જોતા હોય ને, તો એ સપનાને પેલા લાયક બનવું પડે. જ્યારે બાપ બહારથી થાકી પાકીને ઘરે આવે, કે ધણી બહારથી થાકી પાકીને ઘરે આવે ને, તો દીકરી કે વહુ સામે આવીને પાણીનો ગ્લાસ આપે ને, તો એ બાપને અને એ ધણીને અંદરથી એમ થાય કે ના, આને મારી પ્રત્યે લાગણી છે. એ લાગણી તો જતાવો પેલા, પછી જવાબદારીનું. જો મમ્મી, લાગણી તો બધાને હોય જ ને. હવે માણસ અલગ અલગ હોય, બધાના સ્વભાવ સરખા તો ના હોય કે બધા જતાવી જ શકે. અમુક લોકો અંદર રાખતા હોય, અમુક લોકો જતાવતા હોય. તો હવે મને એટલું બધું જતાવતા નથી આવડતું, તો એનો મતલબ તો એવો નથી ને કે મારી પાસે લાગણી નથી. જતાવતા આવડે ને ત્યારે ચાવી લઈ જશે. અત્યારે જે કરવાનું છે ને કર જા. હા, લાપસીના આંધણ મૂકી દેજે. સારું. થઈ ગયું કામ? એટલું વાળવાનું બાકી છે, એ હું પતાવી લઉં. પણ તમે બહાર કેમ આવ્યા? કઈ જોતું તો મને અંદર બોલાવી લેવાય ને. વાકમાં આવી છું, બેસ અહીંયા. હું? હા. શું કર્યું હશે? શું થયું મમ્મી? શું ભૂલ કરી મેં? લે આ ચાલ. કઈ કાઢવાનું છે? ના, આજથી આ ઘરની તમામ જવાબદારી હું તને સોંપું છું. મને? પણ શું કામ? અને અચાનક કેમ તમે આવું કયો છો? અચાનક નહીં, મેં વિચારીને જ રાખ્યો હતો કે આ ઘરની તમામ જવાબદારી હું પ્રિયંકાને સોંપીશ. ભલે તો નાની છે, પણ તારામાં જે સમજદારી છે ને, એ કવિતાઓમાં નથી. એ ખાલી કહેવાની મોટી વહુ છે, બસ. મમ્મી, જો
આ ચાવી મારે નથી જોતી. ભાભી મોટા વહુ છે, આ ઘરની મોટી વહુ, અને તમે એના હોવા છતાં મને ચાવી આપશો તો ઘરમાં ખાલી ખોટાના ઝઘડા થશે. એટલે એક કામ કરો, આ છે ને તમે રાખો અને ભાભીને છે ને આ ચાવી આપી દો. એટલે તું મારી વાતનો અનાદર કરીશ? ના ના, આ સીધી વાત તો એ જ થઈ ને કે તું મારી વાતનો અનાદર કરે છે. મેં કીધું ને કે જવાબદારી તારે નિભાવવાની છે તો નિભાવવાની છે. એમાં કવિતાઓનું શું ખોટું લાગવાનું? એને પોતાની જવાબદારીઓનું તો ભાન નથી. અરે એના રૂમમાં જાવ ને તો ખબર પડે કે એ કેવી જવાબદારીઓ નિભાવે છે. ઘરમાં અડધા કપડા આમ, અડધા કપડા આમ. અરે ઘર શું વાત કરું, છોડ ને. જો જે વ્યક્તિ જે વસ્તુને લાયક હોય ને એને જ અપાય. પછી એ નાની હોય, મોટી હોય કે ઉંમર સાથે એને કોઈ લેવા દેવા નથી. સમજી? થેન્ક યુ મમ્મી કે તમે મને આની કાબિલ સમજી. તમને લાગ્યું કે આ જવાબદારી હું માથે લઈ શકીશ, પણ તમે શ્યોર છો કે તમે જેવું વિચાર્યું છે એવું જ થશે? હા, જે પણ કંઈ થશે ને એમાં હું તારી સાથે છું. અને ઝઘડા થશે ને તો હું કવિતાઓને પહોંચી વળીશ. કારણ કે જ્યાં જેમ થતું હોય ને એમ થાય. કદાચ આ ઘરની જવાબદારી હું કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આપી દઉં તો કાલ સવારે એનું પરિણામ પણ મારે જ ભોગવવું પડે ને. ચિંતા ના કર, તમે મારા ઉપર એટલો વિશ્વાસ મૂક્યો છે ને તો તમારો વિશ્વાસ નહીં તૂટવા દો. છો બેટા, મને તારી ઉપર મારી કરતા પણ વધારે વિશ્વાસ છે. કારણ કે આ ઘરને તું તારું પોતાનું ઘર સમજે છે. તું ખાલી તિજોરીની ચાવી લેવા માટે આ ઘરના કામ કરે છે એવું નથી, મારી પાસે સારી થાય છે એવું નથી. પણ તારા સ્વભાવમાં મેં જોયું છે કે તું બધું કરી લઈશ. બસ બસ મમ્મી, એટલી બધી તારીફ ન કરો. કહેવાય છે ને વખાણેની ખીચડી દાઢે ચોટે. પછી હું કામ કરતી બંધ ના થઈ જાઉં. મને ખીચડી ઉખાડતા આવડે છે. એક કામ કર, હા, મારી માટે ગરમા ગરમ ચા લઈ. સારું, બનાવી દો. હાશ, હે ભગવાન, ચાવી તો ભૂલી ગઈ. પાછી મૂકવા જવું પડશે. પાછી મૂકવા નથી જવું, મને આપી દે ને આ ચાવી. ભાભી શું કરો છો? શું કરું છું એટલે? આ તને કોણે લોઢી કરી હતી આ ચાવી લેવાની? તારે એમ ના કહેવાય કે ભાભી મોટા છે, ભાભીને ચાવી આપો. તે આમ ફટ દઈને લઈ લીધી સીધી ચાવી. પણ મેં તો કહ્યું જ હતું મમ્મીને, પણ મમ્મીએ પરાણે મને ચાવી આપી. અને જુઓ, તમે મારી સાથે શું કામ આવું વર્તન કરો છો? મમ્મીએ ચાવી આપી અને તે લઈ લીધી નહીં? તું તો એટલી ડાઈ કે નહીં? અને આવું ભોળું બનવાનું નાટક કરી કરીને તે આ ચાવી લઈ લીધી છે. પણ એમ હું કઈ તને આ ચાવી નહીં લેવા દઉં. ભાભી તમે મને ખોટી સમજો છો. હું તો ફક્ત એ જ કરું છું જે મમ્મીએ મને કહ્યું છે. શું ચાલી રહ્યું છે? શેની વાતો ચાલે છે? આ ચાવી તમારી ઘરવાળીએ પૂછ્યા ગાછ્યા વગરનો બધો વહીવટ લઈ લીધો. અરે પણ ભાભી, ચાવી તમારી પાસે રહી કે પ્રિયંકા પાસે? શું ફેર પડે છે? હા ભાભી, અને તમને એટલો બધો વાંધો જ હોય, તમારે ચાવી જોતી જ હોય તો તમે આ બધી વાત મમ્મી સાથે કરી લ્યો ને. મારી સાથે શું કામ આવું કરો છો? હા, કારણ કે નિર્ણય તો મમ્મીએ જ લીધો છે ને. હા, મમ્મીએ જ લીધો છે અને મમ્મીએ છે ને જોયા જાણ્યા વગરનો નિર્ણય લઈ લીધો છે. અને આ તમારી ઘરવાળી આમ હું શાંત છું, સુશીલ છું, ડાઈ છું, કામે કાજે બહુ સારી છું એવું કરી કરીને ચાવી લઈ લીધી. આમ ઝડપી લીધી ચાવી. એક વાત કહું ભાભી, મમ્મીએ જે નિર્ણય લીધો છે ને સમજી વિચારીને જ લીધો છે. આ ચાવી છે ને માત્ર ચાવી નથી, આપણા ઘરની જવાબદારી છે. અને કહેવાય છે ને કે જવાબદારી હંમેશા એમના ખભા પર જ છોપાય છે કે જે વ્યક્તિ એનો હકદાર હોય. તમે તો આમે કામથી ભાગો જ છો. કામ કરવું એટલે તમારા માટે મરવા બરાબર થાય છે. વાહ આકાશભાઈ વાહ, તમે દર વખતે તમારી ઘરવાળીની જ સાઈડ લો. તમને બીજું કોઈ તો દેખાતું જ નથી. પણ એમ હું આ ચાવી નહીં લેવાની. અરે તો ખોટું શું છે? મારી ઘરવાળી સાચી છે ને એટલા માટે કહું છું. આકાશ, જો ચાવી જોતી હોય ને તો ચાવીના હકદાર થતા પહેલા પોતાની આવડત સુધારો. આકાશભાઈ, બોલતા પહેલા વિચાર કરો શું બોલો છો એ. ભાભી આ તમે શું કરો છો? તમારા દેર થાય છે અને એના ઉપર આવી રીતે હાથ ઉપાડો છો તમે. ઉફાડવા દે ને. આમ પણ ભાઈ ભાભીથી કંટાળીને તો બેંકોક જતા રહ્યા છે.
બસ હજી બીજી વાર મારો હાથ ઉપડી જાય ને એ પેલા બોલવાનું બંધ કરી દો. સોરી ભાભી, અત્યાર સુધી તમારી સામે નથી બોલી. આ જવાબદારી મમ્મીએ મને સોંપી છે અને એને નિભાવવા માટે મારે કંઈ પણ કરવું પડે ને તો એ હું કરીશ. અને જવાબદારી જોતી હોય ને તો મમ્મી પાસે માંગો. આવી રીતે ખોટે ખોટા બીજાને હેરાન ના કરો. ચાલ પ્રિયંકા. તે તો તમે લોકોએ ચાવી લઈ લીધી છે, પણ આ ચાવી પાછી મેળવીને જ રહીશ. મોટી બેન હું એટલે જ ના પાડું છું કે તારું સુગર વધારે છે ને તો આ બધું ગળ્યું ખાવાનું બંધ કરી દે ને. મોઢામાં પાણી આવી જાય એ વાત સાચી, પણ આપણે આપણી સરલા? તબિયતનું એ ધ્યાન રાખવું પડે ને. તું અહીંયા બેઠી છો. હું કરું બેન તને ફોન. હું ક્યારનો આમ જોઉં છું, તું છો ક્યાં? તો અહીંયા હિંડોળ આવીને બેઠી છો. હા, મોટી બેનનો ફોન હતો તો વાત કરી દીધી. પણ તમે કેમ આજે વહેલા? ફોન આવ્યો તો મારી પર આકાશનો કે આ ઘરમાં ધમાલ મચી ગઈ છે. શું છે આ બધું? શું હોય? તમને તો ખબર જ છે, કવિતાઓને તિજોરીની ચાવી જોઈએ છે, પણ એને લાયક નથી એટલે મેં એ ચાવી પ્રિયંકા વહુને આપી દીધી છે. ભલે એ નાની છે પણ જવાબદારી સંભાળવાને લાયક તો છે ને. વાત તો તારી ખરી છે કે પ્રિયંકાઓ સમજદાર છે, સંસ્કારી છે, એટલે એ જવાબદારી સંભાળી લેશે. પણ એનાથી આ ઘરમાં ઝઘડા વધી ગયા છે. એની તને ખબર છે ને, આ રોજના ધડિયાળા ચાલુ થઈ ગયા છે. એનું શું કરશું હવે? જે થશે ને એ જોયું જશે, પણ એ ઝઘડાના કારણે આ જવાબદારી કોઈ ખોટા વ્યક્તિના હાથમાં જાય ને એવું તો ન જ કરાય. પણ મારી એક વાત તો સમજવાની કોશિશ કર. આપણો દીકરો અહીંયા રહેતો નથી મોટો, અને આ મોટી વહુ અહીંયા છે, અને જો કઈ આડાવડું થશે ને તો એના મા બાપ શું વિચારશે કે એનો જમાઈ તો બારગામ રહે છે અને ઘરમાં મારી દીકરીને સાચવી નથી શકતા. આ કઈક ભોપાળા કાઢીને લોકો ઉભા રહે છે, પછી એને શું જવાબ આપીશું? એનો જવાબ છે મારી પાસે. કવિતા વહુને છે ને ખાલી તિજોરીની ચાવી કડે લટકાડીને ફરવાનો બસ શોખ છે. એને ઘરની કોઈ જવાબદારી નિભાવી નથી અને ખાલી ચાવી લેવા માટે આ બધા ઢોંગ ધતિંગેણ આદર્યા છે. પણ આના માટે છે ને થોડુંક સમજદારીથી કામ લેવું પડે. આ રીતે જો એકાબીજા વટથી આપવું લેવું કરશો ને તો વાત બગડી જશે. એટલે હું તો વિચારું છું કે આના માટે કંઈક વિચાર, કારણ કે આ રોજે રોજના ઝઘડા છે ને આ ઘરમાં સારા નથી લાગતા. આજુબાજુ વાળા ફોન કરે છે મને કે શું ચાલે છે તમારા ઘરમાં, સવારથી સાંજ સુધી નરના દેકારા થતા હોય છે. શું જવાબ આપવો મારે એ લોકોને? જો આજુબાજુ વાળા કોઈ દૂધના ધોયેલા નથી, બધાના ઘરમાં કંકાસ થતો જ હોય. ઘર હોય ને ત્યાં બે થાળી વાટકા ફટકે ખરા, અવાજ આવે. પણ એનો મતલબ એવો નથી કે કોઈના ઘરે નહીં થતું હોય. અને આપણા ઘરમાં જે ઝઘડો છે ને એનું મૂળ ખાલી જવાબદારી છે, એટલે કે ચાવી છે. આખા ઘરનો બોજ એને સંભાળવો છે, પણ એ બોજ સંભાળી શકે એમ નથી. તો તમે એમ કહો છો કે નહીં, આનો કંઈક રસ્તો, શું રસ્તો કાઢવો મારે? થોડો વિચારવાનો સમય તો આપો. પણ હું તો એમ કહું છું ને, કોઈ એવો રસ્તો કાઢ ને કે જેનાથી છે ને આલી કહેવત છે ને કે લાઠી ન તૂટે, એવું કંઈક ગોઠવવું પડશે. મારી પાસે છે એક રસ્તો. શું છે રસ્તો? એ રસ્તા પ્રમાણે ચાલીશું ને તો લાઠી નહીં તૂટે અને સાપ પણ નહીં મરે. પણ આ વાતમાં તમારે મારો સાથ આપવો પડશે. હા તો કોઈ વાંધો નહીં. જો આપણું કામ સીધું થઈ જતું હોય તો મને શું વાંધો છે? તો પછી આને હું આજથી જ અજમાવાનું ચાલુ કરી દઉં. આજથી નહીં, કાલથી. ઠીક છે, તો ઠીક છે. હવે અહીંયા બેસવાનું છે કે અંદર ઘરમાં પણ જવું છે? ઘરમાં જઈને કકડાટ કરવો એની કરતા શાંતિથી બેહો ને.
કવિતા બહુ, કવિતા બહુ, જરા આવજો તો બેટા. હા મમ્મી બોલો ને. બેસ. હા, મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. હા, નાની વહુના હાથમાં ચાવી આપીને એ આપવાની જરૂરત, અને આમ પણ એ એની જવાબદારી નિભાવી શકે એમ જ. પણ સાચું કહું ને તો તું જ આ ઘરની જવાબદારી નિભાવી શકે ને એવી મારી વાલી વહુ છે. હે ને મમ્મી, હું પહેલા જ કહેતી હતી પણ તમે સમજતા નહોતા. પણ કઈ નહીં, સમય રહેતા સમજી ગયા ને એ જ મોટી વાત છે. લે બેટા, આ ચાવી, આજથી આ ચાવી તારે જ સંભાળવાની છે. સાંભળ, 50 જણાનું રસોડું છે અને જમણવારની બધી જવાબદારી તારી ઉપર છે. કંઈ પણ જોઈએ કરે તો પછી તું તારા હિસાબે મંગાવી લે છે. હું અને આ તારા પપ્પા મંદિરે થોડું દાન પુણ્ય કરવાનું છે તો ત્યાં જઈએ છીએ. કેટલા જણાનું? 50 જણાનું. હા, અને મને ખબર છે કે તું તારી જવાબદારી દિલથી નિભાવીશ નહીં? હા, અને બીજી વાત, આ તારા સાસુ એક વાત તો કહેવાની ભૂલી જ ગયા. આ બહારથી કઈ લાવવાનું હોય ને, તો એ કરણિયાનું ઘટતું હોય કે જે પણ કઈ બહારથી વસ્તુ લાવવાની ઘટતી હોય ને, એ ઘરમાં અત્યારે કદાચ ઓછી હશે તો એ તું જલ્દીથી લઈ આવજે બધી વસ્તુ. એ પણ હું લઈ આવું. હા હા, તું જવાબદારી નિભાવે એવી મોટી વહુ છે. પેલીએ તો કઈ સકરવાર કર્યા નહીં. હવે તારી ઉપર તો મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. તો એમ નહીં, તમારે લોકોને ક્યાં જવું છે? ઘરે રહો ને. હા, ના ના, આજે આ શનિવાર છે ને, હનુમાનજીનો વાર, તો હું ને તારા પપ્પા ત્યાં ગરીબો બેસે છે ને એને થોડું ઘણું જમાડી દઈએ. પણ પણ કઈ નહીં, કીધું ને, આ તિજોરીની ચાવી તારે સાચવવાની છે, આ ઘરનો વહીવટ તારે કરવાનો છે અને જવાબદારીઓ બધી જ તારે નિભાવવાની છે. અને આમ પણ હવે આ જવાબદારીનો મને કેટલો થાક લાગે છે ખબર છે? આ ઉંમર પ્રમાણે આ બધી જવાબદારીઓ મારે નિભાવીને એની કરતા ઘરમાં બે બે વહુ છે અને તું મોટી વહુ છે. તું જવાબદારીઓ નિભાવીશ ને એવું તો કોઈ નહીં નિભાવે. અને તું હવે મારી જગ્યાએ આવીશ ત્યારે આપણે નાની વહુને આપી દેશું. હા, એમાં તો કઈ વાંધો જ નથી ને. જવાબદારી તો હું નિભાવી જ લઈશ. એટલે 50 જણાનું જમવાનું અને કઈ પણ ઘટતું કરતું હોય તો એ તું લઈ લેજે. હા, તો ચાલો ચાલો, રાહ એમ જોતા. નહીં, હું શું કહું છું, કેટલું જમવાનું બનાવવાનું છે? અરે અને બનાવવાનું છે કોણ? તારે જ બનાવવાનું હોય ને. તારા હાથમાં તો જાદુ છે, જાદુ. હા, એક કામ કર, આપણે ચા પીને પછી જ નીકળીએ ને. હા, તો જલ્દી જલ્દી મસ્ત આદુવાળી ચા બનાવી દે. જા. કોણ તમારા લોકોને પીવી છે? હા, બનાવી આપ. જા બેટા, ઉતાવળ રાખ. હા. વાળવાનું છે યાર. સવારથી ફળિયું વાળું છું અને હજી આ બધું પતતું જ નથી. હું તો આમનું જ થાકી ગઈ. કવિતા વાવ, આ બહારનું બધું સાફ સૂફ ને ફળિયું વળાઈ ગયું હોય તો આ ઘરમાં હજુ આ સોફા પાસે બધું વાળવાનું બાકી છે. એ હા પપ્પા, વાળી નાખું. અને સાંભળો, પેલું લાઇટ બિલ ભરવાનું બાકી રહી ગયું હતું, એ તાત્કાલિક ભરી આવજો, નહીં તો કપાઈ જશે લાઇટ. હા હા, એ પણ કરી નાખીશ. ઓ બેટા, હા, ચંદ્રિકા માસી ત્યાં પેલા આ સ્ટેજ ફોલ કરવા સાડીઓ આપી છે, ઓલા બ્લાઉઝ લેવાના છે, જલ્દી લઈ આવો. હા, મહેમાન આવતા હશે. હા, હું હમણાં જ લઈને આવું. હા, અને જમવાનું થઈ ગયું છે ને? જમવાનું આ થોડુંક થઈ ગયું છે, થોડુંક બાકી છે. હું હમણાં આવું ને. મહેમાન આવે પછી સારું નહીં લાગે. બધાને એક સાથે જ કામ ચીંધવા છે. ઓ બેટા, હા મમ્મી. રસ લઈ આવ્યા? શેનો રસ? વો બેટા, તમને પૂછું છું, કેરીનો રસ લઈ આવ્યા? હા, એ હમણાં લેવા જાવ જ છું. અરે કેટલી વાર છે, મહેમાન આવી જશે, ખરાબ લાગશે. ના ના, હમણાં લઈ આવું. અને મેં દાળ ચાખી હતી, એમાં મીઠું થોડું ઓછું છે, થોડું નાખી દેજો મીઠું. મીઠું તો મારામાં ઘટી ગયું છે. હા હા મમ્મી, એ પણ કરી નાખીશ. અને થોડા પાપડ પણ શેકી નાખજો અને મરચાઈ તળી નાખજો. હો? હા હો, એ કરી નાખું.
ઇસ્ત્રીમાંથી કપડાં લઈ આવ્યા? મમ્મી એક સાથે તો કેટલું બધું થાય, બધું કરી નાખીશ હો ને. અરે બેટા, તું તો જવાબદારી નિભાવે એવી વહુ છે ને મારી. હા, બધું થઈ જશે. હા હા અને આ કવિતા બહુ હા પપ્પા. કોટ ને ધોવા આપ્યો તો ને, વોશિંગ માં ક્યાંથી લેતા આવજો? કોનો કોટ? શેનો કોટ? એટલે બેટા મારો કોટ. હા હા લેતી આવીશ. હમણાં જાઉં ને ત્યારે લેતી આવીશ હો. કવિતા બહુ કામ પત્યું હોય તો જરા શરબત બનાવી આપજો, લીંબુનું. બસ કરો ને હવે, એ ઘર છોડીને જતી રહેશે. બેસ બેટા. મારે તમારા લોકો સાથે એક વાત કરવી. એ બધું છોડ. કેવો રહ્યો આજનો દિવસ? હા, બધા મહેમાન બહુ ખુશ હતા. રસોઈ પણ બધાને બહુ ભાવી. પણ મને આજે થોડા ઘણા કામ નથી થયા એવું તો નહીં ચાલે ને બેટા. જો પહેલી વાત તો છે ને, તમે લોકો મને માફ કરી દો અને અને તમે તમારી પાસે રાખો. મને આ ચાવીનો જુડો નથી જોઈતો. કારણ કે આટલા બધા કામ, મને એવું હતું કે મારે બસ માન મોભો મેળવીને બેસી રહેવું છે, પણ એમ કશું નથી થતું. કામ કરવું પડે, બધું કરીએ ને ત્યારે થાય. અને એ મેં જોઈ લીધું, મારાથી એ વસ્તુ નથી થતી. એટલે મને માફ કરો. શું સાંભળી રહ્યો છું કે ભાભી ચાવીનો જુડો મમ્મીને આપી દે છે પાછો? ભાભી એક વાત કહું તમને, આ જેવી રીતે ફોરવ્હીલની ચાવી ગળે ટીંગાડવી તો બધાને ગમે, પણ એની પાછળનો ખર્ચો ઉપાડવા જઈએ ને તો લાંબુ બિલ આવે. એવી જ રીતે આ ઘરની ચાવી છે ને, એ પણ ગળે ટીંગાડવી તો બધાને ગમે, પણ જ્યારે એની સાચી જવાબદારી અને સાચી મર્યાદા શીખો ને તો તમારી આખી ઉંમર નીકળી છે. બેટા ખરું કહું ને તો અમારો ઈરાદો તને દુખી કરવાનો કે હેરાન કરવાનો નહોતો, પણ તને તારી ભૂલનો અહેસાસ થાય એ સમજાવવા માટે જ અમે લોકોએ તને આ બધા કામ ચીંધ્યા હતા, કે જેથી કરીને તને તારી જવાબદારી સમજાય કે વહીવટ કરવો એટલો બધો સહેલો નથી. તમારી વાત સાચી છે પપ્પા, પણ મારી આંખ હવે ખુલી ગઈ છે. મને આ જવાબદારી નથી લેતી. મમ્મી, આ જવાબદારીની સાચી હકદાર તો આરાધના છે. તમે એને ચાવીનો જુડો આપી. લે, હોતું હશે કઈ? આવું થોડી ચાલે ભાભી. આ ચાવીનો જુડો તો તમારે જ રાખવાનો છે. અને એમ પણ હવે તો તમને ખબર પડી ગઈ છે ને, તો જવાબદારી તમે જ રાખો ને માથે. જો ઘર ઘર ત્યારે જ બને કે જ્યારે ઘરમાં સંપ હોય, અને આની કોઈ કિંમત નથી, પણ આની પાછળની જે જવાબદારી છે ને, એની બહુ મોટી કિંમત છે. કોઈ પણ સાસુ સસરા માટે કોઈ વહુ કે કોઈ દીકરો અડખામણો હોતો જ નથી, પણ જે જવાબદારી નિભાવી શકે એને આ ચાવી આપી દેવાની હોય છે. અને જે ઘરમાં સંપ હોય ને ત્યાં હા જુડો ક્યારેય ઝઘડાનું કારણ બળતો જ નથી ને. પણ હવે જે થયું તે તું જ તારા હાથે ચાવી આપી દે. લે આ. ભાભી, આ ચાવી મારે નહોતી જોતી. મને તો બસ તમારો પ્રેમ જોતો હતો કે તમે અમારા બધાની સાથે સરખી રીતે વાત કરો અને હળી મળીને રહ્યો. હા, એ તો રહીશ જ. અને મારાથી થાય ને એટલી બધી હું જવાબદારી પણ પૂરી કરીશ.